મિત્રો સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલની અંદર ફરી હાજર છે આપની સમક્ષ વાયરલ કોલ રેકોર્ડિંગમાં. આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળો અને તમે આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપને રોજ નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળે. તો સાંભળો. મનસુખભાઈ રાઠોડનું. મનસુખભાઈ રાઠોડનું એટલે ક્યાં ગામ વાળા? એ હોય ત્યાંનો ની નથી ખબર ભાઈ ને. મનસુખભાઈ રાઠોડનું એટલે ક્યાં ગામ વાળા? એ હોય ત્યાંનો ની નથી ખબર. બહુ દેવી દેવતા વિશે વિરોધ ઉપાડેલો છે ને. હા, આટાણે એની જોડે શું કામ હતું? એ કોને હું સમાચાર દેવડાવી દઉં છું ભાઈ. એ હવે હું વાત કરી લે મારી રીતે. હવે નંબર એના સાચા ગોતું. ભગવાન માતાજીને પૂછી લો ને કોની જોડે વાત કરવાની. નંબર કોના છે માતાજીને પૂછો ને ભાઈ. માતાજી નથી પૂછ્યું, તું ખુદ જ બોલાસ. અરે રોંગ નંબર છે કાકા. કોની જોડે વાત કરવાની એ કહો પેલા. મનસુખભાઈ ના ફોટા માં એનું રેકોર્ડિંગ એમાંથી નંબર કાઢ્યા. ભાઈ વાત નહીં હું પડતા. આટાણે મનસુખભાઈ ક્યાં ગામના છે? એ ગામનું નામ એનું એડ્રેસ માતાજીને પેલા માતાજીને પૂછો ભાઈ. અમે બોલે એ કોણ છે અને નંબર કોના છે? દેવની પાસે પૂછી લો પેલા. દેવને નથી પૂછ્યું. દેવને પૂછી લીધો. દેવને પૂછીને જ બહાર પડ્યા છે. હરકાયા કૂતરાની બધી વાત કરે છે. ભાઈ મારી બોસને સાંભળી લો. તમારા અટાણે તમારી માતાજીને પૂછો કે મનસુખભાઈ ક્યાં ગામના છે? એડ્રેસ આખું જાણી લે સામે. અરે તો અટાણે તમારે દેવને પૂછી લો ને ભાઈ કે શું કામ છે. હમણાં આપણે અહીંયા અમદાવાદ જ શું વાત કરી લઈ ભાઈ લો ને. અને મનસુખભાઈ અહીંયા અમદાવાદ જ છે મારી જોડે. ભલે ને કઈ વાંધો નહીં. નંબર તો આવી ગયા. તમે માતાજીને પૂછો. માતાજી વાળીનો બહુ આવી બધી જો માતાજી વાળાનો પૂરા વાળીનો થયો છે એમ નહીં. મારી વાત એમને આ બધા એમ કહે છે ઓલો કેવું ગટડીનું નામે ના આવડે એ નહીં આવડે ભાઈ. તમારે દેવને પૂછો તમે પેલા કે ભાઈ કોનું કામ છે એ. આટલો બધો પાણીયાળીનો થયો છે ને એટલે થોડીક હવે સળી આવશે એનું. એવું છે તો ભાઈ એવું તમારી વાત સાંભળો. મનસુખભાઈ મારા મિત્ર છે અને હું એમની જોડે વાત કરાવું છું. અને તમે પેલા પૂછો કે ભાઈ તમારે દેવને પૂછો કે મનસુખભાઈને શું કહેવાનું છે. એ તો હવે આખું જાણી લઈ બધું. અત્યારે તમે તમે દેવને પૂછો કોના નંબર છે એ પૂછો હવે પેલા. એ તમારે દેવને વાત કરો તમે. એને એ જ કેવું હતું કોરોનામાં ઘરે ક્યાં ગયો તો હું એક્સટેન્શન દેવની આસપાસ બેઠો હોઉં. અરે એ વાત સાચી છે પણ મનસુખભાઈ કોરોનામાં ઘરે ક્યાં ગયો તો? મનસુખભાઈને તમે ઓળખો છો? એનો મેં ફોટો જોયો છે ને એના મોબાઈલ નંબર જોયા પણ નંબર એના છે બીજાને છે ને મને નથી ખબર. મનસુખભાઈ તમારી અમદાવાદમાં છે તો તમે એને ઓળખી લેશો ભાઈ. હું એવું પૂછું પકડી લો. અમે મને પકડી લો. અરે યાર એ વાત તો તમારી સાચી છે પણ તમે મનસુખભાઈને ઓળખી શકો એવી તમારી પાસે કોઈ માતાજીની દયા ખરી? દયા હું મને તો એવું લાગે ખુદ જ વાત કરે. અરે ભાઈ હું તો અમદાવાદ બેરામપુરામાંથી બોલું ભાઈ. ચા એ બોલો? અમદાવાદ બેરામપુરામાંથી બોલું ભાઈ. વાંધો નહીં. હવે નંબર મનસુખભાઈ કેવા કલરનો છે એ તો પેલા જાણો ભાઈ. ધ્યાન આવી ગયું. આખો એને હાથ પકડી લે ને ભજન ગાતો હોય ભજન ની કોઈ તો આપણે ખબર ના પડી જાય કેવો છે. હા ભાઈ મનસુખભાઈ ની ભાષા આવી છે. આવું બોલે છે સ્ટેજ માથાથી. આ જ બોલે છે આ શબ્દ જ. આવું પણ અમદાવાદ ની ભાષા બોલે છે. હા ભાષા અમદાવાદી જ છે. એ અમદાવાદ ભાઈ જે મનસુખભાઈ છે અમદાવાદ નો છે. હોય ત્યારે ખબર ભાષા અમદાવાદ ની. તો તમે મારી વાત સાંભળી લો. અત્યારે અમદાવાદ મારી જોડે બેઠા છે. એ અત્યારે શેની માથે બેઠા છે તમારે દેવને પૂછો ભાઈ લો. હા લોકો મારા ઘરે છે અમદાવાદમાં મનસુખભાઈ બેઠા છે. હવે એના કેટલા દીકરા છે કો? હવે એનું આમે સળી આવે. હવે પાપ પોકાર છે. તમે શું કામ જોર કરો? દેવને પૂછો કે કેવા કલરનો છે મનસુખભાઈ. દેવને ના પૂછી લે. દેવને રામે ચોઘડી જોઈને પૂછી લે. તમે આડી વાત છેલ્લે એને બાકી હતું તું ભાષા દાદા હરકાઈ ના મટાડે. હરકાઈ ને તારો બાપ તું કેવી મટાડી દે એની ખબર છે? મનસુખભાઈ જોડે તમે વાત કરજો. મારી જોડે એવી વાત ના કરો ભાઈ. એ મનસુખભાઈ એના કોન્ટેક્ટ નંબર આખા કાઢવા એનો આધાર કાર્ડ નો ફોટો મકાવો એનો. એ રાજકીય એ પોલીસ સ્ટેશન લઈ છે ને તો દાદા ને બધા હલવાઈ જશો ને મરી જશો બધા. એની જોડે વાત નહીં કરવાની. ભલે ને મરી ભલે ને જાય. અરે પોલીસ વાળા જેલમાં મોકલશે. આસારામ બાપુ ની દોસ્તી કરાવશે ભાઈ. તો ભલે ચોકી થાય ચોકી. જાવ ને બંદૂકો ભોળો ને દાદા નામથી ભાઈ.
ધતિંગ ની વાત નથી. તો? તું કેસ ને આટલે એક ને સમજો મારો તો મારા પિતા છે, મારી તારો ભાઈબંધ છે. એમને વાત સાંભળ, તારો ભાઈબંધ છે ને. મનસુખભાઈ મારા મિત્ર છે એટલે હું તને કહું છું રહેવા દે, તું તારું કરતું હોય કરી ખા, નકર આમાં છે ને પોલીસ સ્ટેશન લઈ જા. બોલો ભાઈ. એમને તું કોરોના નું ડેરી દેવતા નું કીએ છે ને. અરે એની જોડે વાત કરો, એ મનસુખભાઈ જોડે વાત કરો. હું તમને શું કહું છું ભાઈ કે એ માણસ કાયદા વાળો માણસ છે, જેલ ભેગા કરશે અને ત્યાં દેવ નહીં આવે ભાઈ. એ તો એવું જાય. હા તો અને તમારી દેવને પૂછો ને મનસુખભાઈ અત્યારે ક્યાં છે એ તો પૂછો ભાઈ. કોરોનામાં ઘરે ક્યાં ગયો તો? મને કાંઈ કોરોના ના થયો. આખી વાત નહીં સાંભળતો ભાઈ કે કોરોનાની વાતને છોડ ભાઈ. હું એમ કહું છું કે મનસુખભાઈ છે એમને કેટલા દીકરા છે એ કહો. રેકોર્ડિંગ બધી મેં સાંભળેલા છે. કોરોના નું કીધું તો ને એ બધી મેં સાંભળેલા. મેં એનામાં નંબર છે ને, આ નંબર માંથી જ મેં એનામાં વોટ્સઅપ પર રેકોર્ડિંગ મોકલ્યું છે. અલા ભાઈ હવે એ વાતને છોડી લ્યો ને. તારા દેવને ખબર જ નહીં હવે મનસુખભાઈ કોણ કોની જોડે વાત કરે છે ને તારા કોનું કામ છે એ જ મને ખબર નહીં પડતી. એ મને તે ભૂત જ લાગે. અલા શું ખુદ લાગે છે? લો હવે આડી આડી વાતો માટે ઠોકવા વિડીયો કોલ કર, વિડીયો કોલ.